નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ। હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। ठीक है जी सर। સૌને નમસ્કાર। જેમ કે આપ બધા સુવિદિત છો કે સુરત મહાનગરપાલિકા આપણી 4 નગરપાલિકા બારડોલી, કડોદરા, માંડવી અને તરસાડી, એના ઉપરાંત સુરત જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકો અને સુરત જિલ્લાની જે 11 તાલુકા પંચાયતની કુલ 204 બેઠકો માટે આપણે 26/4/2026 એટલે રવિવારના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન આપણે યોજવા જઈ રહ્યા છીએ। એમાં ટોટલ સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 1 થી 30 માં કુલ 483 જેટલા હરીફ ઉમેદવારો છે। નગરપાલિકા ચારો એ મળીને 224 જેટલા હરીફ ઉમેદવારો છે। જિલ્લા પંચાયતમાં કુલ 88 અને તાલુકા પંચાયતમાં કુલ 513 હરીફ ઉમેદવારો નોંધાયેલા છે। આની વાત કરીએ તો મહાનગરપાલિકામાં ટોટલ પુરુષ મતદાર 13,02,941, મહિલા મતદાર 11,73,451, એમ કરીને ટોટલ 24,76,392 જેટલા મતદારો છે એ પોતાનું મતાધિકારનો પ્રયોગ કરી શકશે। સેમ રીતે નગરપાલિકામાં 92,398 ટોટલ મતદારો છે। જિલ્લા પંચાયતમાં ટોટલ 8,66,717 મતદાર અને એવી તાલુકા પંચાયતમાં પણ સેમ જે મતદારો છે એ આપણો મતાધિકારનો પ્રયોગ પરમ દિવસે કરી શકશે। દરેક મતદાન મથકની વાત કરીએ તો મહાનગરપાલિકામાં કુલ 2610 મતદાન મથકો છે, મતદાન મથક છે અને 946 મતદાન મથક લોકેશન એટલે PSL જેને કહીએ છીએ આપણે એ છે। એમાં આપણે દરેક જગ્યાએ જ્યાં છાંયડાની વ્યવસ્થા નથી ત્યાં આપણે 1100થી ઉપર મંડપમાં આપણે છાંયડાની વ્યવસ્થા કરી છે। સાથે સાથે કડોદરા, માંડવી, તરસાલી, બારડોલી નગરપાલિકા આમ ટોટલ મળીને 95 એટલે 95 મતદાન મથક છે અને 36 મતદાન મથક સ્થળ છે। જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં 1153 મતદાન મથક અને 757 મતદાન મથકના મથકો છે। એમાં આપણે પીવાના પાણીની, મેડિકલની અને બાકી જે વ્યવસ્થાઓ છે, છાંયડાની બધી વ્યવસ્થાઓ જે છે આપણે એન્શ્યોર કર્યું છે। EVMની વાત કરીએ તો BU-CUમાં સુરત મહાનગરપાલિકામાં 6020 BU અને 3070 CU આપણે ઉપયોગમાં લેવાના છે। નગરપાલિકામાં 136 BU અને 129 CU યુઝ થવાના છે અને જિલ્લા પંચાયતની બેઠકોમાં 2750 BU અને 2750 CU એટલે આ રિઝર્વ સાથેનો જે છે એ નંબર છે। તાલુકા પંચાયતમાં 1912 BU 1912 CU આપણે યુઝ કરવાના છીએ। મતદાન મથક સ્ટાફની વાત કરીએ તો મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયત મળીને ટોટલ 20,367 જેટલું સ્ટાફ છે એ મતદાન મથક